રાજ્યમાં બુટલેગરો હવે જાણે નવા કાયદાને પણ માથે લઈને નાચવા લાગ્યા છે। ક્યાંક લાખોની સંપત્તિ સાથે ઝડપાઈ રહ્યા છે તો ક્યાંક પોલીસ પર જ હુમલો કરી રહ્યા છે। વધુ એકવાર પોરબંદરના રાણાવાવમાં પોલીસે બુટલેગરોના પથ્થરો ખાધા હોવાનું સામે આવ્યું છે। બરડા ડુંગરમાં ખોડિયાર નેશ નજીક દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરાયો અને લગભગ 25 પોલીસ કર્મીઓને ઘાયલ કરી દીધા, જેમાં એક પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલને સામાન્ય ઈજા પહોંચી છે। જો કે અહીંયા પોલીસે 4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું અને બાદમાં 14 જેટલી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કોમ્બિંગ હાથ ધરાયું હતું। હવે પોલીસ આ હુમલાખોર બુટલેગરોને સબક શીખવવા મથે છે, પરંતુ કાયદાના રક્ષકોને નચાવતા બુટલેગરોને હવે કોઈ બીક રહી નથી તે વાતનો પુરાવો આ ઘટના આપી રહી છે। आज रोज हमारा पीएसआई वीएन आईएस साहेब तथा हमारा पोस्ट स्टाफना माणसो पेट्रोलिंग था तेओने बातमी हकीकत मळेली के खोडियार नेशनी पासे डूंगरमां अमुक किस्मो दारूनी भट्टी चलावे छे, तेओ जेथी त्यां रेड करवा जता त्यां तेओए पोलीस पार्टी पर पत्थरमारो करता हमारा पीएसआई ने सामान्य ईजा थयेल तथा कोन्स्टेबलोने पण सामान्य ईजा थयेल, जे सौ बचावमां हमारा पीएसआई श्रीए 4 राउंड फायर करेल है। आ बाबते अमारे पोलीस स्टेशन में गुनो दाखल करवामां आवेल छे, जेनी आगळनी तपास अमारा सीपीआई साहेब चलावे छे।